નાનુભાઈ પટેલ. નાનુભાઈ વાત તો સમજવી પડશે. આમ ક્યાં સુધી પોલમ ક્યાં ચાલુ ઉપાધિ ગમતી તો છે જ નહીં. મનુષ્ય દેહ ઉપાધિ મુક્ત થવા માટેનો છે, ખાલી પૈસા કમાવા માટે નથી. પૈસા કમાવું, પૈસા મહેનત થી કમાતા હશે તેનાથી કે બુદ્ધિ થી કમાતા હશે? બંને તો ખરા ને, બંને થી. જો પૈસા મહેનત થી કમાતા હોય તો મજૂરન પણ હોય, બધા મજૂરો જ વધારે મહેનત કરે છે. અને બુદ્ધિ થી કમાતા હોય તો આ બધા પંડિતો છે ને તે પાછળ ચંપલ અડધું ઘસે ગયેલું હોય છે. માટે બુદ્ધિ ના ને એનો ખેલ નથી. એ તમે પૂર્વે પુણ્ય કરેલું છે તેના ફળ રૂપે તમને મળે, અને ખોટ પાપ કરેલું તેના ફળ રૂપે. એ પુણ્ય પાપ ની આધીન છે લક્ષ્મી. એટલે જો લક્ષ્મી જોઈએ તો પુણ્ય પાપ ને આપણે ધ્યાન રાખવું જોઈએ. પુણ્ય એટલે શું? કે આખું જગત ને લોકોને એમ લાગે છે કે હું જુદો, તું જુદો, આ જુદો, આ મુસલમાનો, આ હિન્દુ, આ મુસ્લિમ, આ કાફરો બાફરો. એ દ્રષ્ટિભેદ થી આવું દેખાય છે. અભેદ દ્રષ્ટિથી આમાં કશું છે નહીં નવીનતા. અભેદ દ્રષ્ટિમાં આમાં કશું નવીનતા છે નહીં. જે ચેતન છે એ જીવ માત્ર ચેતન છે, ઝાડ ચેતન છે. એને ભલે એક ઇન્દ્રિય જીવે છે પણ આપણને ખબર લાગે કેવું આમ ઉલ્લાસમય દેખાય છે. એને કાપી નાખ્યા પછી શું થાય છે? ઉલ્લાસ જતો રહે છે ને એનો. હે હવે આ પતરા ને કે લાકડા ને કાપી નાખીએ તો કશું ના થાય. લાકડા ને જેમાં ચેતન નથી તેને કાપી નાખી શું? પણ આ જે કાપીને ચેતન વાળા ને કેવું ઉલ્લાસમય જીવન છે. હવે બધું એક જ છે. તેમાં જો કે છે અને ભગવાન જ છે. આ જો ખબર પડે ને, આ તે વિભૂતિ રૂપે ભગવાન છે. શું છે? વિભૂતિ રૂપે ભગવાન છે. વિભૂતિ રૂપે. જેને કઈ તમે દુઃખ દીધો, નાનામાં નાનો જીવ છે મોટા મોટો છે, તો એ દુઃખ દીધો છે પાપ લાગશે, અને સુખ આપ્યું તો પુણ્ય થશે. એટલે આટલું જ સમજવાનું છે. એટલે કોઈને દુઃખ આપશો નહીં. આ કાળમાં દુઃખ ના કોઈ આપે તો આપડે જમે કરી દેવું. પછી ધીરવાનું તો ઈચ્છા નથી ને. પાછા કાલે ધીરી બેસશે, પાછા કાલે કોઈક આપશે ધીરી બેસશે. સ્વભાવ ઉતાર્યો ને એ જાગૃતિ રહે ને પાછી. મેં કહ્યું છે પછી આ યાદ આવે. ધીરા પછી બી યાદ આવે શું થાય? પછી પસ્તાવો કરવો પડે. શું કરવું પડે? પસ્તાવો. ક્યારે પસ્તાવો કરો છો? કશું નથી. આ જગત માં કોઈનું બંધન નથી. ખાલી લાખો ચોર લોકોની વચ્ચે રહેવાનું હોય અને તમે રાત્રે સુઈ ગયા અને તમારા ગજામાં નર્યા રૂપિયા હોય પણ કોઈ ચોર થી તમારા ગજાને અડાય નહીં. એવું નિયમ વાળું જગત છે. અને આ જગત નું રેગ્યુલેટર પણ છે. એટલું બધું રેગ્યુલેશન માં રાખે છે આ જગત નું રેગ્યુલેટર. જય સચિન. આવો. આ કઈ એમની ગપ્પું નથી જગત. અહીંની કોર્ટો ગમે તેમ ચાલતું છે. ત્યાંની કોર્ટમાં તો રેગ્યુલેટર. કોઈ ભડકવાની જરૂર નથી. આ તો લોકો પેપરમાં વાંચે છે આજે મોટર માંથી ઉતારી લૂંટી લીધા 4 જણને, આજ ફલાણી જગ્યાએ મારીને લૂંટી લીધા. એટલે લોકો મનમાં ફડકે છે વાંચનારા ચાલુ આવે તો બધા લોકો લૂંટી લે છે એને ભડકતા. એટલે મારે લૂંટી લે છે. જેને લૂંટવાના છે તેને લૂંટશે. તને કોણ લૂંટનાર છે? જેને એવા સોદા કર્યા છે તેને લૂંટશે. આપણે એવો સોદો જ નથી પછી આપણે શું કરીએ? આ શેર બજારમાં સોદો હોય તેને ખોટ હોય, સોદો ના હોય તેને આપણે એવો સોદો જ નથી. આપણે કોઈને લૂંટ્યા નથી, લૂંટવાની ઈચ્છા નથી. ભય કેમ લાગતો હશે? ભય કેમ લાગતો હશે? એ જ અજ્ઞાનતા ને.
આપણે વિચારતા જ નથી કે આપણે મારે શું લેવા દે, એને એ ચોર એને લૂંટી લે તો મારે શું લેવા દે. હું ચોરી કરતો નથી, મારે કરવી નથી, કરાવી નથી. સમજ પડી ને? પછી મને કોણ મારું નામ? આ દુનિયામાં એક પણ જીવને કોઈ મારવાની ઈચ્છા ધરાવતો નથી. એને આ દુનિયામાં સિંહ એના મોડા આગળ આવીને ઉભો રહેતો પણ નામ ના દે, વાઘ ના દે, આપ નામ ના દે, કોઈ નામ ના દે. એટલું બધું રેગ્યુલર છે એ બધું. સહેજે પોપા બધું આવી રેગ્યુલરિટી તો કોઈ જગ્યાએ હોતી નથી. આ કોઈ જગત ની છે રેગ્યુલરિટી. હા તો આપણે જ બગાડીએ. આપણને ભય લાગે છે કે આમ થઈ લોકો ના થાય. આપણામાં જે નથી પછી આપણે બહુ ચોર ને ભય હોય. એને ચોરી નથી કરી ભય છો. ભડકાટથી પ્રકૃતિ બંધાય પાછી. ભડકાટથી પ્રકૃતિ એવું ભડકો એવું પ્રકૃતિ બંધાય. કેમ અમને ભડકાટ કશો લાગતો નથી? કોઈ ભડકાટ જોયો તમે? ભડકાટ વાળું જગત જ નથી. આ બિલકુલ સેફ સાઈડ વાળું જગત છે. બિલકુલ સેફ સાઈડ. તમે જેટલા ઊંધા લોચા માર્યા છે એટલા જ તમને હિસાબ પાછો આવશે. નહીં તો નહીં માર્યા હોય તો કોઈ નામ દેના. માટે જૂનો હિસાબ ચૂકવી દો અને નવો નવેસરથી લોચા બંધ કરી દો. શું કહ્યું? જૂનો તૃપ્ત કરવાનો, જૂનો તૃપ્ત કરવાનો, નવો નહીં બાંધવાનો. હા. અને સવારમાં પરમાં 5 વખત 2-4 વખત બોલવું જોઈએ. 5 વખત કે આ જગતમાં કોઈ પણ જીવને મારાથી કિંચિત માત્ર પણ દુઃખ ન હો, એટલું બોલી નીકળો ને. છતાં બહાર નીકળ્યા પછી આપણે ગ્રહસ્થી છીએ એટલે ઓછા કઈ સાધુ છે કે ઉઘાડે ભેગા ફરીએ. ગ્રહસ્થી છે એટલે ચંપલ કે જોડો હોય ને તો ચંપલ છે જીવડું આવી ગયું તો તમે જોખમદાર નહીં. શું કહ્યું? ચંપલ રીતે જીવડું આવી ગયું જાણી જોઈને તમે મૂકો નહીં. જોઈને જ ચાલવું જોઈએ આપણે. કારણ કે કોઈ જીવને દુઃખ ન હો એવો આપણો ભાવ છે એટલે બધું જોઈને જ ચાલવું જોઈએ. છતાં અજાણે આવી ગયું તો તમે એના જોખમદાર નથી. છતાંય એના એ જીવડું છે એનો સંસારમાં શોક ઉભો થયો અને સંસાર તો ખરો ને હે તે બદલ આપણે માફી માગી લેવી કે ભાઈ આ મારી ભૂલથી થઈ જાય, ફરી નહીં થાય. બસ પછી તમને બિલકુલ તમને સ્પર્શ કરે નહીં. એ દોષ તમને અડે નહીં. પછી પણ સવારના પરમાં એવું 5 વખત બોલવું જોઈએ કે આ જીવ કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો એવું 5 વખત બોલી પ્રયાણ કરવું છે. આપણી મનની ભાવનાઓ પેલી દર્શાવવી પડે. જો આપણે શું અભિપ્રાય છે એ પહેલો દર્શાવવો જોઈએ. શું અભિપ્રાય ના છે આ અભિપ્રાય દર્શાવ્યા પછી પણ જો થઈ જાય મનોચિંત ક્યાંથી ન હોય બને અજાણતા થઈ જાય, જાણતા થઈ જાય. પગ ન મૂકો ત્યાં મુકાઈ ગયો. ત્યાં ભાવ ન મૂકવાનો એ પછી મુકાઈ ગયો એટલે ખબર પડી કે આ તો મરી ગયો. એટલે પ્રતિક્રમણ તો રોજ કરવા પડે ને. તો પછી એનો એટલું કરવાનું કે માફી ભૂલ થઈ મારી અજાણતું થયું છે અને તેનો હું ક્ષમા માંગુ, ફરી નહીં થાય. એટલે એ વસ્તુ બંને નક્કી રોજ કરવાની નહીં. નક્કી એક બંને વસ્તુ રોજ કરવાની જ નહીં. એ નિયમ જ થયું કે મનોચન પહેલે સવાર નાખે મનોચન કે આજે આખા દિવસ કોઈને કોઈ જીવ મહારાજ કિંચિત દુઃખ ન હો અને રાતના એક થઈ જવાનું પ્રતિબંધ થઈ જવાનું. જે કે મહારાજ જે કે જાણતા અજાણતા જે કે દોષ થયો હોય એનું પ્રતિક્રમણ. ફરી વખતે વરે ભૂલે જો કોઈ માણસ કાચો હોય બે કરે તો જાણે ચોખ્ખો જ કહેવાય. તો આપણે ચોખ્ખો કરે કહેવાય. પણ કાચો માણસ હોય તો 5 વખત જો ક્યારેય પણ કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય એવું બોલી અને રે અને વટાઈ જાય નીકળે પેલું ભૂલી જાય વખતે ક્ષમા લેવાનું ભૂલાઈ જાય તો પણ એને વાંધો નથી. પણ આ 5 વખત બોલે તે જ મુખ્ય વસ્તુ છે. તો 5 વખત બોલે જ મુખ્ય વસ્તુ છે. હા જીવ તો અમારા છે વટારે. અમારે ગાડીઓ મોટરમાં ફરીએ મોટર નીચે કેટલા જીવ આવી જીવો જ વટાય. અમારી ઈચ્છા અમારા અભિપ્રાયમાં નથી, ઈચ્છામાં નથી, અભિપ્રાયમાં નથી કોઈ મારવાનો.
અને બીજું બધું સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. શું છે? હા, એ તો Scientific છે. circumstantial evidence. બચાવ નામ સારું છે પણ છતાં એના સમાપના કે ન હો. તો આ ડ્રાઇવિંગ કરીએ તો ડ્રાઇવિંગમાં તો પેટ્રોલમાં તો ઘણા જીવ મરે યાર. હે? ડ્રાઇવિંગ કરીએ ગાડી, કાર ડ્રાઇવિંગ કરીએ, પેટ્રોલ ચાલુ કરીએ, રેસ કરીએ ગાડી, પેટ્રોલ બહાર વામ ગાડી ચાલે, સ્પીડમાં ચાલે, બાપ જીવ તો ઘણા મરે એમાં, અનંતા જીવ મળે. આ પેટ્રોલ એ અગ્નિકાયના જીવ છે બધા. હા તો પછી હવે એ જીવ પોતે મરી અને શક્તિ આપે છે કોને? એન્જિન ગાડીને. હા, એન્જિન ને તો આવી હિસ્સા આપણને લાગે નહીં હતા. નરું પાપ જ છે. જગત ના છે આ કળિયુગમાં તો નરું પાપ નો જ ભંડાર છે. શું? એટલે એ પાપ મળી જોશો નહીં. તમે સારું કરવા તરફ દોડ કરો, પેલું જોશો નહીં. પેલું તો છે જ ચોટે વર્ગેલું જ છે. શું છે? પણ એ પાપ એટલા બધા નથી મોટો. એ પાપ એટલા મોટા નથી કારણ કે એ આ કાળમાં એ જીવો બહાર નીકળે છે પાતાળમાંથી. એ જીવ પાતાળમાંથી બહાર નીકળે છે. પાતાળમાં ને પછી એ નામધારી થશે, એમાં આવશે, વ્યવહારમાં આવશે. એ અવ્યવહાર જીવો છે હતા. હા. એમ એ ના, એ અવ્યવહાર પછી જીવો છે. વ્યવહારમાં આવશે. એ વ્યવહારમાં આવશે. એટલે અત્યારે એ અવ્યવહાર જીવો છે. એ વ્યવહારમાં આવશે. એટલે તમારો 100% માંથી 5% જશે ખરા એમ. કારણ કે વ્યવહારમાં એ નફો થાય એમને, હા. એ વ્યવહારમાં એમને લાગશે. હા. તમારે 5% પણ તમે ગાડીમાં ફરવાથી જો મહારાજનું દર્શન કરી આવ્યા, બીજું કામ કરી આવ્યા, ત્રીજું કામ કરી આવ્યા, ચોથું કામ કરી આવ્યા, તમે કમાયા 150, એમ 5 ગયા 145 રહ્યા. લાભાલાભનો ધંધો. કેવું? અને કુદરતનો નિયમ જ છે. આ કુદરતનો નિયમ જ કહેવાય ને. આ તો આ પ્રમાણે જો ન થાય તો પેલા જીવોની એ લોકો ઉદ્ધાર જ થાય. જો આ પ્રમાણે ન થાય, નિયમ જ છે. નિયમ જ છે. કુદરત નિયમ જ છે. કુદરતનો નિયમ જ છે. નિયમ કરીને આપણે ગુનેગાર નથી ઠરતા એમ નથી. ના, બરોબર છે. કુદરતના નિયમમાં ગુનેગાર જ છીએ આપણે. આ શાકભાજી આ બધું અનાજ ખાઈએ છીએ, હા. બધું દોષિત છીએ આપણે. આ કઈ એ ડાંગર ને આપણે લાવીએ તો ઉગે કે ના ઉગે? આ છોકરીઓ ગોર્યો કરે છે એ ડાંગર નાખે છે ને, કેવી થાય છે ડાંગર? અને એ ડાંગર ને આપણે ચોખા કરીને ખાઈ જઈએ છીએ. એટલે જીવતી છે. ઘઉં જીવતા છે, બધું જીવતું એવું. પણ એ શું કે છે કે નિર્માણ છે આ ખાવા માટે, તેથી કઈ પાપ છોડતું નથી. બંને નિર્માણ છે એ નક્કી વાત છે. પાપ છોડતું હતી એ નક્કી વાત છે. પણ આ નિર્માણ આ તમે ખાશો તો તમે જીવશો એક દિવસ, અને એક દિવસમાં મનુષ્ય તમે કેટલું પુણ્ય કમાશો, તેમાંથી 5 એને જશે તો શું એ બિચારા એને ઉર્ધ્વ ગતિ છે. એ ઉર્દુ હતી છે. હા, એટલે એવું ચિંતા રહે કરશો નહીં કે ભાઈ આમ આ દોષ બેસે પણ ઇન્જિન ના જશો. શું દોષ છે એમ જાણો કે આ દોષ છે. શું વગર કોમ નું ના બગાડો. વગર કોમ નું બગાડો નહીં. આ પાણી આપણે કેટલો ઢોળીએ છીએ. મને રોજ સંડાસમાં ઉપાધિ થાય છે. એ સંડાસ જ એવા હોય છે કે આમ દબાઈએ તો કેટલું 1.5 ગેલન પાણી નીકળી જતું. પેલા એક લોટા ચાલતું હતું. હે ચાકળીમાં કેવું બધા ઉપાધિ ગંદવાળો રાખવો તે ખોટું ના રાખવામાં કેટલું છે. પણ જોડે જોડે સાધનો આપણને શું થયું કે કેટલો બધો ટાઈમ બચે છે તે જરૂર. હા, તમે ખૂબ જ આખો દાડો કમાણી કરી શકો એટલો બધો ટાઈમ તમે નથી રહેતો. અને પેલા તો તલાવ પર જાય તો ટાઈમ જાય 2 કલાક, અડધો કલાક, 3 અડધો કલાક આવે. 2 કલાક જાય. આ બધું સગવડો છે, પાપે છે. પણ એકેન્દ્રીય જીવના પાપને એનો ઉર્ધ્વીકરણ છે. માટે
તમને તમારામાંથી જાય છે ખરું, તમે ખૂબ કમાવો છો, એમાં 5-10% જાય, એમાં એનું શું કરશે? જવું જ જોઈએ એમ થયું ને. કુદરતનો નિયમ નિયમ જ જ છે. છે, નિયમ જ છે. તેથી જ અહીંયા આગળ કે જોરદાર હોય તે બિન જોડને મારે હા, અને ખાઈ જાય. જીવ જીવ ને ખાય. આ લોકો અહીં ગાયો હાથે વાતે છે કે અહીં સાહેબ ગાય બચાવું, ગાય બચાવું. મોટી દરિયામાં વાત માછલા નાની કોણ બચે છે? દરિયામાં તમે જોયું હશે તો ઘણા બધા જીવો. પેલો એક મત આમ મોડું પાડીને કરડું ઉભો રહે, આમ કહી રહે માછલા આવતા આવતા મહી જ બે બધા. પેલો કઈ એને લેતો નથી, માછલા એની મેરે બી જાય. સહજ. પણ એમને બધાને કરતા ભાવ નહીં એટલે દોષ છે નહીં. કરતા ભાવ નહીં, મુખ્ય ભાવ કરતા ભાવ મનુષ્ય નથી, મનુષ્યનો દોષ છે. એને એમ વિચાર આવે છે કે બટાકામાં જીવ બધા બહુ છે, મારે બટાકા નથી ખાવા, એવો અહંકાર છે ને. બટાકાને જીવ બચાવવા માટે નથી ખાવાનું એવું નથી કહ્યું ભગવાને. આ લોકો સમજે છે જુદું. અર્થ થઈ ગયો. બટાકા એ વસ્તુ એવી છે કે મગજના ડેવલપમેન્ટને નુકસાન કરે છે. બટાકા મગજના ડેવલપમેન્ટને નુકસાન કરે છે, એટલે ભગવાને ના પાડી. શું નુકસાન કારણ કે કરે? વધુ જીવોની હિંસા થવાથી મગજનું જે જ્ઞાન તંતુઓ એને છે તે આવરણ વાળા બનાવે. આવરણ આવી જાય છે. હિંસાના આવરણ આવી જાય છે. હિંસાના આવરણ આવી જાય એટલે ભગવાને ના પાડી છે કંદમૂળ માત્ર. જો વધારે વધારે મગજ સાત્વિકતા ઓછી થઈ જાય. સાત્વિકતાની જરૂર છે, ઠીક છે. સાત્વિકતા એ વસ્તુ જુદી છે અને આવરણ તોડનારી વસ્તુ જુદી છે. આવરણ તોડનારી. તો એ આવરણ જે આવી ગયા, કઈ ચીજ આવરણ આવી ગયા, કયા ગુણો પર એ આવરણ આવી ગયા? આપણા જ્ઞાન ગુણ જે છે ને તેની પર આવરણ આવી જાય એટલે આપણે મૂંઝાઈએ કઈક બાવતા એવી મૂંઝામણ ના થાય. જો આવરણ ના થાય મૂંઝામણ ના થાય. તેથી સૌથી વધારે આવરણકારી હોય આ જગતમાં જ્ઞાન ને આપણા મગજના જે જ્ઞાન તંતુઓ છે અને આવરણકારી વધારે હોય તો મનુષ્યનું માંસ બહુ વધુ આવરણકારી. વધુ એટલે સંપૂર્ણ ત્યાગથી ગણેલું બધા લોકો તેમાં પાછા કયા ગાયો ભેંસો જે મનુષ્યને હેલ્પ કરે છે તે લોકો. કેવું? મનુષ્યને હેલ્પ કરે છે તે જે મનુષ્યને હેલ્પિંગ કરે છે, બકરી એ બધા, તે લોકો વધુ છે તે આવરણ કરનાર છે. પછી મનુષ્યને હેલ્પ નથી કરતા એવા જીવો હોય છે તેનું જો મરઘા મનુષ્યને શું હેલ્પ કરે છે? કરે તો ખરા પણ તને સમજ પડે ને? પણ બધા જીવો એ બધું આવરણ લાવનારા છે. એ આવરણ જીવ હિંસા નું આવરણ પૂરું થઈ રહ્યું, મનુષ્ય હિંસા પછી જીવ હિંસા. પછી ત્રીજું આવરણ આવે છે ઈંડા ઉપર. ઈંડા ગમે તેના ઈંડો હોય, બધા દરેક જીવોના ઈંડા હોય છે, ઈંડો લોકો ખાય છે. હવે એ ઈંડા એમાં પ્રત્યેક જીવ છે, બરોબર છે, બેભાન રીતે છે. કેવું છે? બેભાન રીતે. પ્રત્યક્ષ બેભાન રીતે છે, બેભાન બની છે. સ્ત્રીના શરીરમાં જીવ આવે છે તે પહેલે દિવસથી જ જીવ હોય છે અંદર. જ્યાં સુધી એને શ્રીમંત ભરે, શ્રીમંત ક્યારે કરે છે કે જયારે જીવ હલન ચલન થાય છે ત્યારે શ્રીમંત ભરે, ફળ ભરે. પણ તે પેલા બેભાન પણ હતો જ મય જીવ. તેવો જીવ છતાં ઈંડાઓમાં બેભાન પણ. જયારે એને ઉપર આપી અને ગરમી આપી, હીટ આપી અને સેવે છે, પછી એ ભાનમાં ધીમે ધીમે આવે છે ત્યાર પછી બરાબર.
5 ઇન્દ્રિય દેખાય છે. કેટલા પ્રકારના થયા? 5મો આવે છે. 5મે થી પછી આપણી ઊંચીનાથ લોકોના વાળા માટે 5 આપણા લોકોને માટે હિન્દુસ્તાન લોકોને ખોરાક કંદમૂળ એ આપણો ખોરાક છે. જો આ માંસાહાર નો થઈ ગયો, હવે કંદમૂળ નો. આ કંદમૂળ એ આપણો ખોરાક છે. હા. પછી આ બીજો છે તે દાળ ભાત શાક રોટલી ઘી ખાંડ માખણ દૂધ. તો એ દૂધે છે તે વસ્તુ તો ભેંસની ગાયની જ છે ને, એનું દહીં એનું લોહી જ છે ને એક પ્રકારનું. ખરી વાત છે. પણ તે બધું આપણા ખોરાકમાં સમાવેશ કરેલો છે. જો હવે મનુષ્યમાં જેને કઈક બહુ મગજનું કઈ લાવવું હોય તો પેલા એને ત્યાં જે છે આ કંદમૂળ માં પહેલા કંદમૂળ. તે વૈષ્ણવ લોકોએ અને વેદાંત વાળા તો પેલા લસણ અને ડુંગળી એ 2 ક્રોધને બહુ ઉશ્કેરનારી છે અને ગંધવાળી છે, માટે એને એ લોકોએ ત્યાગ કરી દીધો. ક્રોધ ને ઉશ્કેરવાળી ને ગંધવાળી. જૈનો એ બધા ત્યાગ કર્યા, જેને કર્યા તેને, ના કર્યા તેને નહીં કર્યા. એટલે આ ત્યાગ કરવાથી માઇન્ડ બહુ અરે માઇન્ડ છે તે આવરણ ઓછું રહે છે, એટલે બધી હૂજ પડી જાય, એટલે બહુ અથડામણો ના થાય, અથડામણ બહુ ના થાય અને ઇમોશનલ બહુ ના થાય. ઇમોશનલ એટલે આમ ઇમોશનલ રહેવાના આપણા લોકો. પણ જે મુસલમાન જેવું એમનામાં જે પેલી એ હોય છે રમખાણી વૃત્તિઓ, એ બધી વૃત્તિઓ ના હોય. રમખાણી કઈ વડવાટ થઈ હોય, ઝઘડો થયો હોય તો એથી બધા બેહી રહો, તમે બધા ઉઠીને દોડધામ ના કરો. અને અહીં બહાર હો લડવાટ થઈ તો મુસલમાન ટોળું અહીં બેઠું હોય તો ફળાફળ ઉઠી કારણ કે એમનું મંસાહારના પ્રતાપે આવરણ તરત ફરી જાય. ખોરાક ના આવરણ બધા ફરી જાય. ઘેર જીવતો થઈશ કે નહીં એની ભૂલ એ યાદ ના આવે. અને આપણા લોકો તરત વિચાર આવે અરે આપણે કઈ વાગી બે આપણે શું કરીએ. અને પછી આગળ એથી આગળ જેવું હોય તો 6 વીઘી ગઈ. અને એની આગળ નું છૂટ બધી આપી બોલવાની બધી વીઘેની બાર. મધ છે, માખણ છે, મધ માખણ ઘી ઘી તેલ તેલ ગોળ ગોળ ઘી તેલ ગોળ મધ માખણ ઘી પણ ખરું. ગોળ ખરું. હા એટલું બધું કરવાની જરૂર નથી. આપણે નિરાંતે દાળ ભાત રોટલી શાક ખાવ, ચિકન પૂરી ખાજો, દાળ ભાત ખાજો, મારું શું કહેવાનું છે. ઉત્તેજના ના થાય એટલું ખાજો તો ઉત્તેજના તમને નુકસાન કરશે. રાખ્યું હોય તો સારું ને. ફર્ટિલાઇઝર કે નોન ફર્ટિલાઇઝર આ જે પોલ્ટ્રી ફાર્મ માં એ લોકોની બધી જે સ્ટડી હોય છે, એ લોકોનો રિસર્ચ એવું કે છે કે ઈંડા છે, મરઘીના ઈંડા તેમાં 2 પ્રકારના છે, એક ફર્ટિલાઇઝ અને એક નોન ફર્ટિલાઇઝ. એટલે એકમાં છે તો જીવ હોય છે, એને જો સેવન કરવામાં આવે તો એમાંથી પછી બચ્ચું નીકળે, અને બીજા એક પ્રકારનું એવું હોય છે ઈંડું કે જેને છે તો સેવન કરે કે ગમે તે કરે તો પણ એમાંથી જીવ ના ઉત્પન્ન થાય. એટલે બધા એટલે પેલાનો હિંસા નથી અને આની હિંસા છે. પેલા ખાય તો પણ ના પડે. પૂછે કે આ કેવા છે આ ઈંડા, ચા પેલા જીવ કે લઈને ઘેર જાય. કેમ બધું ખબર પડે? વેચનાર શું કે હા એમ જ કે આ જીવ વગર નથી.
આ નવી શોધખોળ તોફાન ફરી કાઢે છે. ના, એટલે મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં ફ્રી આપવાની ચળવળ ચાલેલી બધી આ. સગવડી ધર્મ ખોળે છે લોકોના આત્મા કેવા માટે લફડા ખોળે તો સાંભળવા. સ્વતંત્ર થાય. લખવા ક્યાં દો? હા હા બરોબર છે. લખવા સાંભળવાનું ગમે ખરું? હે? ના ગમે. તેમાં કાકી હાવ લપકા કરે, માસી હાવ લપકા કરે. માસી હાવ કે "હા, તું જ કામ ને લપકા કરી શકે? હું મારી બાઈ પહેણ્યો તેમાં થાય કે મારી માણી થાય ને કે છે." હા એટલે હવે કોઈ લપકા કરે એમ કેમ હોય? અહીંથી ભાગી છૂટીને આપણે ગામ જતા રહીએ, હોમ ડિપાર્ટમેન્ટમાં જતા રહીએ. આ ફોરેન ડિપાર્ટમેન્ટમાં હોમ માની બેઠા છે. શું થયું છે? આ ફોરેન ડિપાર્ટમેન્ટ છે તેને હોમ માની બેઠા છે. આ હોમ ડિપાર્ટમેન્ટમાં આ ના હોમ ફોરેન ડિપાર્ટમેન્ટ હે તો કશું દુઃખ જ નથી. અત્યારે દૂધ ઘટી ગયો ત્યાંથી ના સમજે તમારે કે હવે દૂધ ઘટવા મળે એટલે શું જાણે દૂધ પૂર્ણાહુતિ થઈ જાય. પૂર્ણાહુતિ થઈ જવાની. હા, લોકો જતા રહ્યા ને ખલાસ ઘટવા મળે ઘટે નહીં ઘટવા મળે ક્યાંથી ઘટવા મળે? 3 વર્ષ થાય દાદા. હે 3 વર્ષ થાય. ત્રણ વર્ષથી ઘટના જ જાય છે ને. રૂપિયા ખલાસ થઈ જાય. શું થયું? રૂપિયા ખર્ચ. કાલે તું કહેતો હતો કે તમારું એક વાક્ય પોતાનો બોલશે અને આવી બાબત નથી કરતું. એમ રૂપિયા ખલાસ થઈ જાય. એક નાટ્ય કરીને વાણી હતો ને હા નાની ના આવો થાય. નાટ્યા નાટ્યા નાટ્યા. પૈસા કમાવે ને નાથાલાલ થઈ જ પછી નાટ્ય બહુ પાકો હતો ને એ કે નોણ આગળનો નાટ્ય નાણે ના નોણે થાય. નાથાલાલ કે ના ના સારા એ વાત કઈ એવું બતાવતો શું? નાણે નાથાલાલ. નાટ્ય કઈ કે નાણે ના થતા આ નોણ છે નાથાલાલ તો એવું છે અલા. માટે આપણે ના ચેતીએ, આપણે આપણી સદશક્તિ સંભાળો. હા બસ કોઈ આપણું છે નહીં છતાં કોઈ કોઈ પારકોય નથી. શું કહ્યું? કોઈ પારકો નથી. તે કહ્યું ને? કોઈ આપણું છે નહીં છતાં કોઈ પારકોય નથી. કેમ એ બંને કેમ મળે? હે આપણું કોઈ છે નહીં ને પારકું નથી, બંને બાજુ કેમ થશે? રિયલ અને પારકું કોને રિલેટિવ. કહીશું? બરાબર છે. કોને પાર કર્યું? આનું કોઈનો હું તો કોઈ પારકો મને દેખાતું નથી. તો ભાઈ આ તો ભાઈ કે આપણું છે જ તમે કહો છો તો આપણે એક બાજુ આપણા છે, હે? એક બાજુ આપણે કહીએ આપણા બધા આપણા છે, એક બાજુ કહીએ આપણા નથી. એ બંને વસ્તુ મને કેમ બહારે છે? કોઈ પારકો નથી. મને તો બહારે કોઈ પારકો લાગતું તો બધા તમારા જ છે. મને તો બધું પારકું બધું લાગતું જ નથી. ફાઇલો એટલી બધી તમારે વધી ગયા હતા. પારકું છે જ નહીં. તો તમારી ફાઇલો કેટલી વધી ગયા જે હતા? હું જ છું એ બધું તમે બધા છો. ફક્ત તમારા કપડા મારે જોવાની જરૂર નથી. કપડા ગમે તે ગમે તે કોઈ હું છું તે તમારા છે નહીં, તમારા છે કે નહીં એ કહો. હે હું છું તે તમે છો એ નહીં, એ તમારા છે કે નહીં એ કહો. મારા જ છે ને? નહીં. મારા જ છે. અને તો તમારી ફાઇલો વધી ગયા હતા. શું કહ્યું? તો તમારી ફાઇલો વધી ગઈ, દાદાની ફાઇલો વધી ગઈ. હા પણ જગતમાં બિલીફ ના હોય મારા છે. સબ સબકી સમાન. હા વરી ગયું. પાછે 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 ભરી ગઈ. આમ પારખું કોઈ છે નહીં. બંને બાજુ શું કહ્યું? પારકો કોઈ છે નહીં. પારખું કરવા જશો તો તમારો મોક્ષ જતો રહેશે. કરવું શું? અને સત્સંગથી સંભાળે નહીં સંભાળો તો મોક્ષ જતો રહેશે. તો કરવું શું? કરવું શું? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિયલ વ્યૂ પોઈન્ટ ને રાખો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ રિયલ તમે અમારા સ્ત્રી ખરા પણ બાય રિલેટિવ વ્યૂ હા પોઈન્ટ એ વાત સાચી, એ વાત બી- અને એ વાત જે જેને આવો ભેદ જેને આવો ભેદ નથી ને બધાને ખ્યાલ આવી ગયો. જેને આવો ભેદ નથી તે સ્ત્રીને બસ તું જ હું તું એક જ કે છે. શું કે હું તે જેને આવો ભેદ નથી એ સ્ત્રીને શું કે હું તું એક જ. મને તારા વગર ગમતું જ નથી કે છે. તારા વગર છે ને તું ના હું તું મરી જવું. હું આટલું બધું તે ચીજ લડ્યા કરે. શું કરે? લડ્યા કરે. નથી એ થયો માટે લડવા તૈયારી. માટે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સ્ત્રી ખરી એટલે વડવા જ ના પે કાયમ આપણું એ રિલેટિવ ને આપણું રિયલ એ બધું ચાલ્યા કરે ગાડું. પેલા જેવી વડવાટ થયા હવે ના પેલા જેવી ન થાય. જીવી પેલા? જીવી પેલા?
ઘર તો થતી જ હોય. પેલા નહોતી થતી, હવે થાય છે. પેલા જેવી નહીં થાય. પેલા નહોતી થતી, હવે થાય છે. પેલા નહોતી થતી, હવે થાય છે. આ જુદું જ કે છે કે પહેલા નથી થતી હવે થાય છે. રિવર્સ ડોઝ ગયો. કોઈનો રંગ જુદો હશે, કોઈનો રંગ જુદો હશે. હવે જરા નિર્ભયતા આવી છે. નિર્ભય થઈ ગયા હવે કે છે. હવે નિર્ભય થઈ ગયા. અમય તમને ભય નથી? રિલેટિવ જેમ છે એમ આપણે કહ્યું કે જેટલી છે તે એટલી જગ્યાએ રાખો. જો ડિમાર્કેશન નાખો, રિયલ રિલેટિવ. હા, એકનો એક છોકરો હોય તેને વારે ઘડીએ આમ ડાયલોગ કર છોકરું બધી કંટાળ બધું બની જાય. રીતથી રહે ને રિલેટેડ રિયલ રીત કરે તું વાંધો તો સમજ કે જગત જઈએ હા તો સમજતું નથી. સમજવાથી પડે છે રિલેટિવ ને રિયલ ની રીત છે કે આ શું છે હકીકતમાં કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે, બધા રિયલ વ્યૂ પોઈન્ટ નથી. આ બે પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. તેને રોજ આબુ કરીને ગસગસ કરીને 3 કલાક ગસગસ કરવું એ આપણો પદાર્થ થાય. આ પદાર્થ જો આપણે આજે ખાતી વખતે ગંધ ના આવે શરીરની એ થોડી વાર નહીં ધોઈને સાફ કરીને 5-10 મિનિટમાં નહીં લેવાનું. જય સચ્ચિદાનંદ સમજ હોય ને. અને આ તો જાણે કે રિયલ હોય ને સાઈન કરી શકાય. 2 કલાક બાથરૂમમાં કાઢે. 2 કલાક બાથરૂમમાં કાઢે. 2 કલાક બાથરૂમમાં કાઢે કે હા 2 કલાક. અને પછી અહીં પરુ નીકળે ને અહીં બધા દધાય ને પરુ નીકળે ને ત્યારે કંટાળે આવે. તમારે એ જ છે આ બધું. આ તો રેશમી ચાદર થી બાંધેલું છે. મય જે બાંધેલી છે, મય જે મસ્તી વસ્તુ કાઢે નહીં તો ઊભું રહેવાનું ના ગમે. આ રેશમી ચાદર થી બાંધેલું છે એટલે લોકો આય બાબા પણ એ બાબા ને જયારે ચોપડી ખસી ગયેલી હોય તો આ ચાદર ફાટી ગયેલી હોય તો શું થાય? નાનભાઈ ના કોઈ અડે ચાદર ફાટી ગયેલી હોય ના લે કોઈ આમ પકડે. પરવું નીકળતું હોય તો અડે અડે જ નહીં. અડે તો ખરું, ચાલ. લાઈક ન થાય. લાઈક તો બહુ વાલી હોય ને. એમ કોઈ થાય. ના અડે, કોઈ ના અડે. ચામડી ઉભરી જાય, કોઈ ના અડે. માટે રીતસર અમે આ ભાગ પાડી આલે રિલેટિવ કે બધું એને એની મર્યાદા મોદી કહ્યું આપણા લોકો કહેતે લોકો દરેક વસ્તુ મર્યાદામાં તો ભાઈ અમે મર્યાદા પાડી. મર્યાદા. લોક શું જાણે કે હમણાં ઘરમાં રહે છે બધા ભેગા પ્રેમથી ટેબલ પર જમે છે રાઈટ પર ને લોકો શું થાય પ્રેમથી બધા ભેગા જમે છે, ખાય છે, પીએ પણ વડવાય નથી કરતા. અને આ જે આ રિલેટેડ રિયલ ના જાણે એ તો 3 દાડા સુધી ખૂબ જ 3 દાડા સુધી જે વડા થાય મોડા ચડાય થાય. આપણે જે તરફ મોડું દૂર કરતે આપણે કંઈક બંધ કરતી હા મોડું કરેલું તમે ઓળખી જાવ ને હા તરત જ દાદા પોતે પોતાને ઓળખી જાવ ને. તમને ના ખબર પડે ને ખબર પડે દાદા? મોડું કરેલું નહીં, પોતે પોતાને ખબર પડે દાદા. તમને ખબર પડી જાય. એ જુદું કે છે ને, એ જુદું કે છે. શું? પોતાનું ચડેલું હોય તોય પોતાને ખબર પડી જાય. એ બધાને ઘણા ખરા ને ખબર પડે, બીજા ઘણા અમુક ના ના પડે આજુ બે પણ બધા બધું ખબર પડે. તરત જ ખબર પડે દાદા. હા કઈ કઈ અંદર ચડ્યું છે અંદર. ભૂત આવી જાય આમાં. આ દેહમાં આત્મા હોવા છતાં આત્મા અંદર હોવા છતાં બહારનું બધું એ જાણી જાય. આ દેહનું હા બધું બધું અનંત શક્તિમાં ધણી છે, પોતે પરમાત્મા ઘર્ષણ થાય છે. બહુ. એ કેવી રીતે? ખરેખર દાદા